ગોંડલ જે હંમેશા પોતાની ઘટનાઓને કારણે ચર્ચામાં રહેતું હોય છે, રાજકોટમાં આવેલું એ ગોંડલ એ હંમેશા કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને કારણે ચર્ચામાં રહેતું હોય છે. અને જો થોડા ભૂતકાળની વાત કરીએ તો ગોંડલમાં જે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસ બન્યો, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સંડોવાયેલું હતું, તેમને જેલવાસ પણ થયો અને તે સમય દરમિયાન તેમને સજા માફી પણ મળી. જોકે તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તે સજા માફીને રદ કરવામાં આવી અને અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર થશે કે કેમ? આ મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. થોડો સમય થાય એટલે ગોંડલનું કોઈ ના કોઈ નામ તો ચર્ચામાં આવતું જ હોય છે. તે પછી જયરાજસિંહ જાડેજા હોય કે અનિરુદ્ધસિંહ જાડેજા હોય, અને વાત કરવામાં આવે અનિરુદ્ધસિંહ જાડેજાની તો જ્યારે ગોંડલમાં થોડા સમય પહેલા પોપટ લાખા સોરઠિયા કેસ બન્યો હતો, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સંડોવાયેલું હતું, જેલવાસ ભોગવ્યો, તેમને સજા માફી પણ થઈ. ગુજરાત હાઈકોર્ટે તેમને સરેન્ડર કરવાનો હુકમ પણ કર્યો સજા માફી રદ કર્યા બાદ, અને તાજેતરમાં જ તેમનો પાસપોર્ટ પણ સરેન્ડર કરી દેવામાં આવ્યો છે, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાના વકીલે પોલીસ સમક્ષ એ પાસપોર્ટ સરેન્ડર કરી દીધો છે. અને તાજેતરમાં એવી માહિતી પણ મળી રહી છે કે અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અમિત ખૂટ કેસને લઈને પણ ખૂબ જ ચર્ચાઓ અનિરુદ્ધસિંહ જાડેજાની થઈ રહી છે. અને આ સમગ્ર મુદ્દે અમે જ્યારે ગોંડલના પાટીદાર સમાજના આગેવાન રાજુ સખિયા સાથે વાત કરી તો શું કહ્યું રાજુ સખિયાએ એ સાંભળી લઈએ. નમસ્કાર દર્શક મિત્રો, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગોંડલથી પાટીદાર સમાજના આગેવાન રાજુભાઈ સખિયાજી. રાજુભાઈ, સ્વાગત છે આપનું લાઈટ 24 ન્યૂઝમાં. જી બેન, નમસ્કાર. રાજુભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો અમિત ખૂંટ કેસ ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે તાજેતરમાં જ, અને તેના પહેલા પણ રાજકોટનો ખૂબ જ ચર્ચિત કેસ પોપટ સોરઠિયા હત્યા કેસ, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સંડોવાયેલું હતું, તેમને જેલવાસ પણ ભોગવ્યો અને ત્યારબાદ સરકાર દ્વારા તેમને સજા માફી આપવામાં આવી. જોકે ગુજરાત હાઈકોર્ટે તેમની સજા માફી રદ કરી દીધી છે. તો તાજેતરમાં જ સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે અનિરુદ્ધસિંહ જાડેજાએ પોતાનો પાસપોર્ટ તો સરેન્ડર કરી દીધો છે, પરંતુ હવે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર થશે કે કેમ, તે ખૂબ મોટો સવાલ ઉઠી રહ્યો છે. જી બેન, સૌથી પહેલા તો આપે કીધું કે રાજ્ય સરકારે સજા માફી આપી, તો રાજ્ય સરકારે સજા માફી નથી આપી, પણ રાજ્ય સરકારની આંખમાં ધૂળ ઝોકી અને TS બિસ્ટ નામના ભ્રષ્ટ અધિકારીએ આ સજા માફી આપતો એક પોતાની મનસુબીનો ઓર્ડર કરેલો છે. એના ઉપરથી જેલ પ્રશાસન એને છોડી દીધેલા છે. જી, આ હકીકત છે. જી, કે જેમાં જેને સત્તા નથી એ વ્યક્તિએ એનું આ કામ કરેલું છે. એટલે એના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટે આવી સજા માફીના જે ઓર્ડર થઈ અને વ્યક્તિ સજા માફ થઈ અને બહાર નીકળ્યા હોય એ વ્યક્તિને એમને ફરી વખત ઇન્ટુ અંડર ટ્રાયલ જેલમાં જવા માટેનો આદેશ કરેલો છે. જી, અને જેના સંદર્ભમાં આપ કહો છો કે ઈ સરેન્ડર કરશે કે નહીં, તો ઈ બાબતે હું તમને જણાવું તો જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે 1997 ની અંદર અનિરુદ્ધસિંહને પોપટ લાખા સોરઠિયાના હત્યાના કેસના તકસીરવાર ઠેરાવી તેના ઉપર ટાડા લગાડી અને તેમને જેલ હવાલે જવાનો ઓર્ડર કરેલા હોવા છતાં 3 વર્ષથી વધુ સમય પોતે નાસ્તા ફરતા રહેલા હતા. અને ઈ સંદર્ભે તેઓના પરિવારના એક લગ્ન પ્રસંગે એમના ઘરેથી સ્પેશિયલ પોલીસની નિમણૂક થતા તેઓની ત્યાંથી ધરપકડ થાય છે અને એને આશરો આપનારા સામે પણ ગુનો દાખલ થાય છે અને ત્યારબાદ તેઓ જેલ હવાલે થાય છે. એટલે ઈ આસાનીથી સરેન્ડર થાય નહીં, આવું આપણે અનુમાન કરી શકીએ. જી, રાજુભાઈ, તે દિવસે કદાચ આટલી સંપત્તિ અને આટલી સત્તા અને આટલી કોઈ પાર્ટી સાથે તેઓ સંકળાયેલા નહોતા. આજે ભારતીય જનતા પાર્ટી એને ઘણા બધા મહત્વના ચૂંટણીલક્ષી કામો સિંધે છે અને એને વફાદારીપૂર્વક તેઓ કરી પણ બતાવે છે. એટલા માટે રાજ્યની સરકારના ચારે હાથ એની ઉપર હોય, એટલે એને સરેન્ડર કરવા માટે કોઈ મજબૂરી નામદાર કોર્ટ હુકમ કરી શકે, પણ પ્રશાસન એને મજબૂર ક્યારેય નહીં કરે. જી, રાજુભાઈ, બીજો પ્રશ્ન એ પણ ઉદ્ભવી રહ્યો છે કે અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જી, બિલકુલ
જે ગુનો દાખલ થયેલો હતો એના સંદર્ભમાં તેઓ કદાચ નાસ્તા ફરતા હતા, પણ મેં મીડિયાના માધ્યમથી અને નામદાર કોર્ટના તજજ્ઞો દ્વારા સાંભળ્યું છે કે જે અમિત ખૂંટ કેસની અંદર જે આત્મહત્યા કરી તેની સુસાઇડ નોટ હતી એમાં કોઈ વિસંગતતા જણાણી છે, જે મેં મારા અગાઉના વિડીયામાં પણ કીધેલું હતું. એ મુજબ અક્ષરોની અને સિગ્નેચરની ઘણી બધી વેરિફિકેશનો જણાયા છે. એટલે એ બાબતે પણ મેં સમાચાર સાંભળ્યા કે ભાઈ અત્યાર સુધી તે એ કેસની અંદર ફરાર હતા, અને હવે કદાચ નામદાર ગુજરાત હાઈકોર્ટે એમને કીધું છે 4 સપ્તાહની અંદર તેઓએ સરેન્ડર કરવાનું છે. તો 4 સપ્તાહની અંદર સરેન્ડર કરવા માટે કે ન કરવા માટેની કામગીરીમાં તેઓ જોડાયેલા હોય, એટલે કદાચ આપણે એને જોઈ ન શકતા હોય. હવે કહી ન શકીએ ભૂગર્ભમાં છે કે સુપ્રીમ કોર્ટના દરવાજે બેઠા છે. જી જી રાજુભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.